નમસ્કાર ખેડૂત મિત્રો, શું આપ જાણો છો કે છોડના મૂળને પાણીની નહીં પણ ભેજની જરૂરિયાત હોય છે? જમીનના બે કણો વચ્ચે 50% પાણી અને 50% હવાના મિશ્રણની સ્થિતિને વાપ્સા કહેવામાં આવે છે. આવા જળવાયુ મિશ્રણમાં દ્રાવ્ય થયેલા પોષક તત્વો છોડ મૂળ દ્વારા લે છે. જમીનમાં જેટલો મૂળનો ઘેરાવો વધારે તેટલો પાક તંદુરસ્ત થતો હોય છે. આથી ખેતી પાકોમાં જ્યાં મૂળ વિસ્તાર પૂર્ણ થાય તે વિસ્તારમાં પાણી આપવામાં આવે તો મૂળનો પણ વિકાસ વધુ થાય છે. આ મૂળ વિસ્તારની ઉપર મલ્ચિંગ કરવાથી વાપ્સા વ્યવસ્થાપન થાય છે. એટલે કે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં બે કણો વચ્ચે 50% પાણી અને 50% હવાનું મિશ્રણ હોય. વાપ્સાના ઉત્તમ વ્યવસ્થાપન માટે ગાદી ક્યારા પદ્ધતિ ઉત્તમ ગણવામાં આવે છે, જે માટે જમીનનો પ્રકાર, ઢાળ, પાકનો પ્રકાર વગેરે બાબતો ધ્યાનમાં લઈને ગાદી ક્યારાની લંબાઈ અને પહોળાઈ નક્કી કરવાની હોય છે. આવી જ ખેતી વિશેની રસપ્રદ માહિતી માટે કૃષિ પ્રગતિ ચેનલને સબસ્ક્રાઇબ કરો.